तो मित्रों स्वागत है आप सौनु फरीथी टेक्निकल नकुल यूट्यूब चैनल पर। मित्रों हाल में आप जे प्रकारનું દશામાનું વોટ્સઅપ સ્ટેટસ વિડીયો જોયું મિત્રો તે પ્રકારનું મિત્રો દશામાનું આપણે સ્ટેટસ વિડીયો આજે એડિટિંગ કરતા શીખીશું। तो मित्रों जो तमारे पण विडियो एडिट करता शीखवू होय तो विडियो ने अंत सुधी देखजो मित्रों, कारण के आज हूँ तमने एकदम सरल रीत है मित्रों जे तमने बतावीश। ओके, तो आप सौने विनंती है कि विडियो ने अंत सुधी देखजो। અને મિત્રો મટીરિયલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અધરવાઇઝ તમે મારી ટેલિગ્રામ ચેનલ પરથી પણ ડાઉનલોડ કરી શકશો। ઓકે, તો ચાલો મિત્રો તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર જલ્દીથી વિડીયો સ્ટાર્ટ કરું। તો મિત્રો તેના માટે આપણે સૌપ્રથમ અહીંથી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને આપણે અહીંથી ઓપન કરી લઈશું। મિત્રો અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરશો એટલે કંઈક આ રીતે અહીંથી આવી જશે। ત્યાર પછી અહીંથી પ્લસનો આઇકન છે તેના ઉપર ક્લિક કરી અને મિત્રો અહીંથી 1080 અને 2340નું રેશિયો આપણે સિલેક્ટ કરી લેશું। ધેન ક્રિએટ પ્રોજેક્ટ લખેલ છે તેના ઉપર ક્લિક કરી દેશું એટલે મિત્રો તમારી સમક્ષ અહીંથી આ રીતે આવી જશે। ધેન સૌપ્રથમ આપણે અહીંથી પ્લસનો આઇકન છે તેના ઉપર જઈ અને અહીંથી આપણે મિત્રો મીડિયા પર જઈશું। મિત્રો મીડિયા પર ગયા પછી જે દશામાનું ફોટો છે તે હું અહીંથી આ રીતે એડ કરી લઈશ। આ રીતે મિત્રો ફોટોને એડ કર્યા પછી અહીં તમને 3 ડોટ ઉપર આપેલા છે તેના ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરવાનું છે। તેના ઉપર મિત્રો ક્લિક કર્યા પછી આ ઓપ્શન અહીં આપેલું છે તેના ઉપર સિમ્પલ અહીંથી ક્લિક કરી દેવાનું છે એટલે આ રીતે અહીંથી ફૂલ સ્ક્રીન પર સેટ થઈ જશે આપણો ફોટો। તેને મિત્રો આનો જે લેન્થ છે આ રીતે તે તમારે અહીંથી આ રીતે વધારી લેવાની રહેશે। જેટલો પણ તમારે સ્ટેટસ વિડીયો બનાવવાનો હોય એટલે એની સોંગ પ્રમાણે તમારે આની લેન્થ વધારી લેવાની રહેશે। ઓકે, તો જે પ્રમાણે સોંગ હોય એ પ્રમાણે તમારે આની લેન્થ વધારી લેવાની રહેશે। તેને મિત્રો હવે શું કરીશું, હવે આપણે સૌપ્રથમ આની અંદર એક સોંગ એડ કરીશું। માટે અહીંથી પ્લસ પર જઈશું, મીડિયા પર જઈશું ને એક સોંગ જે છે તે હું અહીંથી એડ કરી લઈશ। તો મિત્રો જોઈ શકો છો મેં અહીંથી સોંગ એડ કરી લીધું છે એટલે આપણે આ રીતે સોંગના લાસ્ટ પર જઈશું, ઇમેજ ઉપર ક્લિક કરીશું। આ જે ઓપ્શન મિત્રો અહીં આપેલું છે તેના ઉપર અહીંથી ક્લિક કરીશું એટલે આની લેન્થ અહીંથી આ રીતે વધી જશે। ધેન મિત્રો હવે શું કરવાનું છે તમારે, હવે આપણે આની અંદર એક ઇફેક્ટ એડ કરવાનું છે। તો તેના માટે આ ફોટો પર અહીંથી ક્લિક કરી અહીંથી ઇફેક્ટ પર જઈશું અને અહીંથી એડ ઇફેક્ટ લખેલ છે તેના ઉપર ક્લિક કરી દઈશું। તેના ઉપર મિત્રો ક્લિક કર્યા પછી અહીંથી જે તમને એક ઓપ્શન મળે છે જે બ્લરવાળો ઇફેક્ટ છે તે તમારે અહીંથી લેવાનું રહેશે। તો જે બ્લરવાળો ઇફેક્ટ છે ત્યારબાદ મિત્રો આ જે બ્લરવાળો ઇફેક્ટ છે તે તમારે આની અંદર એડ કરી લેવાનું રહેશે। સિમ્પલ તેના ઉપર ક્લિક કરીશું અને અહીંથી સ્ટાન્ડર્ડ સેટિંગ પર અને ઓપન કરી લેશું એટલે કંઈક આ પ્રકારનું અહીંથી આવી જશે। જેને તમારે એને આ રીતે અહીંથી થોડોક વધારી લેવાનું રહેશે અને મિત્રો તમારે વધારીને આ રીતે કંઈક 400 જેટલું અહીંથી તમારે કરી લેવાનું રહેશે। ઓકે, અને તમારે અહીંથી 400 જેટલું કરી લેવાનું રહેશે। ધ્યાન ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું રહેશે। આટલું કર્યા પછી મિત્રો સ્ટાર્ટિંગ પર આવવાનું છે। અહીંથી મિત્રો સ્ટાર્ટિંગ પર આવ્યા પછી પ્લસ પર જવાનું છે, અહીંથી મીડિયા પર જવાનું છે અને તમારે આની અંદર એક ફરીથી મિત્રો સેમ ફોટોને એડ કરવાનો રહેશે। ઓકે, તો આ સેમ ફોટો છે ફરીથી મેં અહીંથી એડ કરી લીધો છે। ત્યારબાદ આ જે ફોટો છે મિત્રો તેને કંઈક આ રીતે તમારે આને તેની જે સ્ક્રીન સાઇઝ છે તે તમારે આ રીતે અહીંથી તેની નાની કરી દેવાની રહેશે કંઈક આ રીતે। ઓકે, એટલે મિત્રો જોઈ શકો છો કંઈક આ પ્રકારનું થઈ ચૂક્યો છે। ધેન લાસ્ટ પર જવાનું છે। લાસ્ટ પર ગયા પછી મિત્રો આ ઓપ્શન અહીં આપેલું છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આની પણ લેન્થ અહીંથી ઓટોમેટિક વધી જશે। ઓકે, તેનાને આપણે અહીંથી થોડુંક કંઈક આ રીતે અહીંથી બરાબર કરી લઈશું। આટલું કર્યા પછી મિત્રો હવે શું કરવાનું છે તમારે, હવે તમારે આની અંદર આટલું કર્યા પછી મિત્રો હવે શું કરવાનું છે તમારે અહીંથી પ્લસનો આઇકન છે તેના ઉપર ક્લિક કરવાનું છે। પ્લસના આઇકન ઉપર ક્લિક કર્યા પછી મિત્રો આજે અહીંથી એક શેપ આપેલ છે તે શેપને તમારે અહીંથી લઈ લેવાની છે કંઈક આ રીતે। શેપને મિત્રો લીધા પછી હવે શું કરવાનું છે, આ શેપને તમારે આ જે ઇમેજ છે તેના પર આ રીતે અહીંથી એડજસ્ટ કરવાની રહેશે કંઈક આ રીતે। ઓકે, ઇમેજ પ્રમાણે મિત્રો તમારે આ શેપને અહીંથી એડ કરી લેવાની રહેશે। આ જે શેપ છે તે ઇમેજની અંદર રહેવી પડે મિત્રો, ઇમેજની બહાર જે શેપ છે તે ન જ આવી પડે એ રીતે તમારે અહીંથી એડજસ્ટ કરી દેવાનું રહેશે કંઈક આ રીતે। ઓકે, તો હું આને અહીંથી કંઈક આ રીતે એડજસ્ટ કરી દઈશ। ઓકે, આટલું એડજસ્ટ કર્યા પછી મિત્રો હવે શું કરવાનું છે તમારે લાસ્ટ પર જવાનું છે। સેમ પ્રોસેસ મિત્રો જે શેપ છે તેની પણ લેન્થ તમારે અહીંથી આ રીતે વધારી લેવાની રહેશે। ઓકે, હવે મિત્રો શું કરવાનું છે તમારે, હવે તમે જોઈ શકો છો અહીં તમને 2 લેયર આપેલ છે, જે એક આપણે હાલમાં શેપ લીધી છે તે અને એક છે આપણી જે ઇમેજ છે તે। તો સિમ્પલ તમારે આ રીતે અહીંથી હોલ્ડ કરવાનું છે 2 લેયરને એટલે અહીંથી આ જોઈન થઈ જશે। જોઈન થયા પછી મિત્રો અહીં જે તમને આ બીજા નંબરનું જે ઓપ્શન આપેલું છે તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે એટલે કંઈક આ રીતે આપણી જે શેપ હતી તે અને ફોટો મિત્રો ગ્રુપમાં બની જશે। ઓકે, ધ્યાન તમારે અહીંથી આ રીતે આને એડજસ્ટ કરી દેવાનું રહેશે અને આ રીતે વચ્ચે તમારે આને આ રીતે નાખી દેવાની રહેશે। ઓકે, ધેન મિત્રો હવે શું કરવાનું છે તમારે જે આપણું ગ્રુપ છે તેના ઉપર ક્લિક કરવાનું છે। અહીંથી જે આ જે ઓપ્શન આપેલું છે બોર્ડર એન્ડ શેડો તેના ઉપર જવાનું છે। તેના ઉપર ગયા પછી મિત્રો અહીંથી એડ બોર્ડર લખેલ છે તેના ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો અહીં ઓપ્શન આપેલું છે આઉટસાઇડ, તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે એટલે કંઈક આ રીતે અહીંથી જે આપણી આઉટસાઇડમાં જે આ રીતે બોર્ડર લાગી જશે। ઓકે, ધ્યાન તમારે અહીંથી ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું છે। આટલું કર્યા પછી આને હું આ રીતે અહીંથી થોડુંક એડજસ્ટ કરી દઈશ।
ઓકે મિત્રો, તો હવે આપણે આની અંદર પીએનજી એડ કરીશું. માટે પ્લસ પર જઈશું, અહીંથી મીડિયા પર જઈશું અને મિત્રો અહીંથી જે આ પીએનજી છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓકે, તો એક પીએનજીને મિત્રો તમારે આ રીતે અહીંથી એડજસ્ટ કરવાની છે. ધેન ફરીથી પ્લસ પર જવાનું છે, મીડિયા પર જવાનું છે અને ફરીથી એક બીજી પીએનજી છે મિત્રો, તેને તમારે આ રીતે અહીંથી એડજસ્ટ કરી દેવાના છે કંઈક આ રીતે. ઓકે, ત્યારબાદ આપણું જે આ ફોટો છે તેને થોડોક આપણે આ રીતે અહીંથી એડજસ્ટ કરી દઈશું, જે પ્રમાણે જે આપણી પીએનજી છે તે બરાબર દેખાય. ઓકે, એટલા માટે આપણે ઇમેજને કંઈક આ રીતે અહીંથી એડજસ્ટ કરી દઈશું. અને જે મિત્રો પીએનજી છે તેને હવે આપણે ફરીથી અહીંથી આ રીતે એડજસ્ટ કરી દઈશું. તમે તમારી મરજીથી જે પ્રમાણે બેસ્ટ લાગે તે પ્રમાણે તમારે આની આ રીતે અહીંથી કરી દેવાના રહેશે. ઓકે, કંઈક આ રીતે. તેન મિત્રો આપણે જે પહેલાં આપણે જે બ્લર ઇફેક્ટ નાખ્યો છે તેના ઉપર જઈશું કંઈક આ રીતે અને આને મિત્રો થોડોક આપણે અહીંથી આ રીતે વધારી લઈશું. ઓકે, આને મિત્રો મેં બ્લર અહીંથી થોડોક વધારી લીધો છે. ત્યાર પછી લાસ્ટ પર જવાનું છે. સેમ પ્રોસેસ મિત્રો, જે પીએનજી છે તેને તમારે અહીંથી આ રીતે તેની લેન્થ વધારી લેવાની છે. ઓકે, ધેન મિત્રો આની અંદર હવે ઇફેક્ટ વિડીયો એડ કરીશું. માટે પ્લસ પર જઈશું, મીડિયા પર જઈશું અને મિત્રો ઇફેક્ટ વિડીયો અહીંથી એડ કરીશું. માટે ઇફેક્ટ વિડીયો આવી ચૂક્યો છે, તેને 3 ડોટ પર અહીંથી જઈ અને આ રીતે ફૂલ સ્ક્રીન પર સૌપ્રથમ તો આપણે તેને અહીંથી સેટ કરીશું. ત્યાર પછી ઇફેક્ટ વિડીયો પર ક્લિક કરી બ્લેન્ડિંગ પર જઈશું, લાઇટિંગ પર જઈશું અને સ્ક્રીન પર આને સેટ કરી દઈશું. ધેન જે બાકીનું પાર્ટ જે એક્સ્ટ્રા અને મિત્રો જે એક્સ્ટ્રા પાર્ટ છે તે અહીંથી આ રીતે ટ્રીમ કરી દેવાનું રહેશે. ધેન હવે મિત્રો આપણે એક લાસ્ટમાં અહીંથી બોર્ડર એડ કરી દઈએ. તો અહીંથી હું મીડિયા પર જઈ અને અહીંથી એક બોર્ડર એડ કરી દઈશ. તો મિત્રો અહીંથી બોર્ડર આપણી આવી ચૂકી છે, તેને અહીંથી આ રીતે ફૂલ સ્ક્રીન પર સેટ કરી અને મિત્રો તેના ઉપર ક્લિક કરી અહીંથી બ્લેન્ડિંગ પર જઈશું, લાઇટિંગ પર જઈશું અને આને અહીંથી સ્ક્રીન પર સેટ કરી દઈશું. ત્યાર પછી અહીંથી તમારે લાસ્ટ પર જઈ અને આને પણ તમારે એની આ રીતે ખેંચી લેવા રહેશે, જેથી તેની પણ લેન્થ અહીંથી વધી જાય. ઓકે, તો મિત્રો આટલું આપણું રેડી થઈ ચૂક્યું છે. ત્યાર પછી તમે તમારો જે પણ લોગો હોય મિત્રો તે તમારે આની અંદર એડ કરી દેવાનો રહેશે. હાલમાં હું તમને લોગો એડ કરી નથી બતાવતો મિત્રો, પણ તમારે તમારો જે પણ લોગો હોય તે એડ કરી દેવાનો રહેશે આની અંદર. ઓકે, એટલે મિત્રો આપણો વિડીયો એકદમ રેડી છે. આ જે ટેમ્પલેટ વિડીયો છે તેને અહીંથી મ્યુટ કરી નાખીશું. ત્યાં તમને એકવાર વિડીયો પ્લે કરીને બતાવો અને પહેલાંનો અવાજ જે છે તે અહીંથી આ રીતે મ્યુટ કરી નાખીશ. ત્યાં તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારનો આપણો વિડીયો અહીંથી બની ચૂક્યો છે મિત્રો. તમે પણ આ પ્રકારનો વિડીયો એકદમ આસાનીથી બનાવી શકશો. અને મિત્રો જો તમને વિડીયો એડિટ કરતાં ન બી ફાવતું હોય તો પણ તમે ડાયરેક્ટ આનું જે મેં તમને એક પ્રોજેક્ટ આપી દીધો છે, તમે તે પ્રોજેક્ટ પર ઓપન કરશો. તમે તે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે કંઈક આ રીતે અહીંથી આવી જશે. ત્યાર પછી તમારું જે પણ નામ હોય તે તમારે આની અંદર એડ કરી અને અહીંથી આ રીતે એક્સપોર્ટ કરી લેવાનું રહેશે. એટલે જે તમારો વિડીયો છે તે અહીંથી એક્સપોર્ટ થઈ જશે. ઓકે, તો મિત્રો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યું હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ.